આપણે ગૌશાળા જોઈ હોય તો જો ગૌશાળા બતાડી દો. મસ્ત મજાની જો ગાયત્રી મંદિર ને આપણે અહીંયા છે વાહાવડા ડેમ. હવે જઈએ ઘરે. એમાં બના રહી જેવું મજા જ આવવાની છે. કરી દીધું છે મેન ચેનલ આવી જાય લગભગ તો આ વિડીયો કેવા લાગે એક વાર કોમેન્ટ કરી મજા જ આવે. આપણે આજે એની ઘરે આવ્યા છીએ. અવારનવાર અમે અહીંયા આવું એટલે અમે ભેગા તો થતા જોઈએ. પણ આજ શું છે આપણે અટાણ સુધી આપણી જે મેન ચેનલ હતી હિન્દીમાં હતી એની ગુજરાતી ચેનલ છે એટલે અમારો કાંઈ મેલાવ હતો નહીં. એટલે આપણે હવે ચાલુ કરી દીધી ગુજરાતી બ્લોગની ચેનલ. તો હવે આપણે એને થોડી ચર્ચા એની આવી પણ કરીએ. જો અત્યારે વાગી ગયા છે 9:30 અને ઉર્વિશભાઈ આપણે યોગેશભાઈ જે છે રામ મંદિરના પૂજારી એના જમાઈ જ થાય છે ઉર્વિશભાઈ. એટલે આમ તો લગભગ બૈડી આવવાનું થતું એને અને જ્યારે આવે તે આપણી ઘરે આવતા જ હોય છે. પણ એને અત્યારે ગુજરાતીમાં નવા વ્લોગની ચેનલ ચાલુ કરી છે. તો મેં કીધું આપણો એક વ્લોગ બનાવો. અને ઉર્વિશભાઈ હજી હમણાં 15 દિવસથી વિડીયો ચાલુ કર્યા છે એટલે વિડીયો એ બહુ સારા બનાવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કારણ કે કોઈ પણ યુટ્યુબર એની શરૂઆત કરે ને તો એને આનંદ હોય અને હરખ હોય. તો એનો હરખને આપણે વધાવી અને આપણે બધા સપોર્ટ કરી. તો મિત્રો આપણે તો હજી નવા હવા જ કહેવાય. આપણે ગુજરાતી લાઈનમાં પહેલી ફેરી ગયા આપણે ગુજરાતી બ્લોગ ઉતારવામાં. ઓલું તો આપણો અનુભવ છે કે હિન્દીનો અનુભવ આપણને હતો પણ ગુજરાતી બ્લોગને આપણે શરૂઆત જ કરી એવું ગણી શકાય આપણે. તો પરેશભાઈ આપણે ખાલી શું કહેવાય કે તમારું સ્ટાર્ટિંગ કઈ રીતે હતું તમારી જર્ની યુટ્યુબની કઈ રીતે હતી કે થોડુંક જણાવો તો અમને પણ આઈડિયો આવે. જો આપણે તો આજ 3 વર્ષ મોલ જો આપણે તો 3 વર્ષ મોલ યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી. એટલે આપણે 2 વર્ષ નથી દિવાળી પછી આપણે ચેનલની શરૂઆત કરી. એટલે આપણે પેલા શરૂઆત કરીને એટલે ગામમાં ને સમાજમાં ને એવા પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ આવું ન કરાય ને આ સારું નહીં ને આમાં ફંદા આવા શું કરો ને એવું ઘણું કહે. પણ એ કઈ આપણે ધ્યાન ન દેવાનું, આપણે શું કરવું એ આપણે જોવાનું. એટલે અમે તો પેલો વિડીયો મૂક્યો થઈને અમારે પરમારે 700 જણા વ્યૂ આવ્યા હતા. એટલે અમારી તો શરૂઆત જ બહુ સારી થઈ હતી અને 3 મહિનામાં તો અમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી. એટલે અમને તો ફૂલ સપોર્ટ મળ્યો અને તમે ધ્યાન દો અને કાયમી આપણા સબસ્ક્રાઇબરને કઈ વસ્તુ જોઈશે એવા વિડીયો તમે મૂકો અને બધાને ગમે અને મેન તો માન મર્યાદા સાથે કે અમે આખું ઘર બેસીને જોવે ને તો કોઈને વાંધો ન હોય. એટલે એવા વિડીયો મૂકો તો બધાને પસંદ આવે અને બધા જોવે. તો મિત્રો મેં થોડાક ટાઈમ પહેલા જે વિડીયો મૂક્યો તો તમને ખબર હોય તો કે યુટ્યુબ જર્ની મારી મેં મૂકી હતી. પરેશભાઈ કે એવી રીતે કે આપણે સ્ટાર્ટિંગ કરીએ યુટ્યુબ ની એટલે આપણે આ વસ્તુ તો ફેસ કરવી જ પડે. એનું કારણ છે કે થોડોક સમાજ છે કોઈ પણ બીજા છે કે આપણે છે ને થોડોક તો મેણા ટોળો મારે જ આપણે આ વસ્તુ તો થવાની જ છે. યુટ્યુબ ની અંદર આવી એટલે આ વસ્તુ થવાની છે. એ થોડોક ટાઈમ પૂરતી પછી તો લગભગ કઈ એટલો વાંધો આવતો નથી. પણ આ બધી વસ્તુ તમારે ઇગ્નોર કરવી જ પડે. આ વસ્તુને તમારે ભૂલી અને તમારે થોડું ઘણું તો ઓલું કરવું જ પડે તો તમે યુટ્યુબર બને. થોડીક શરમ મૂકવી પડે. વિડીયો ઉતારવામાં કઈક ગામ વચારે ઉતારવો પડે પ્લસ થોડું કહીએ ક્યારેક મારા પબ્લિક વચારે પણ ઉતારવો પડે એટલે થોડીક શરમ મૂકવી પડે. બાકી આના બીજો કઈ અનુભવ એવો બીજો આપને તો બહારના વિડીયો તમે કેમ ઉતારી શકી. પણ અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે ખાસ ધ્યાન રાખવું પડે. કોઈ જ્ઞાતિ સમાજ વિશે કઈ બોલવું નહીં અને જરૂર વિનાનું બીજાના લેવાય નહીં વિડીયો. એવા વિડીયો બનાવી અમારા પોતાના જ હોય, બીજાને અમારે કઈ લેવા દેવા જ નહીં. આ તો પછી કોઈ કે તો અમે ઉતારતા હોય. બાકી કે અમારે તો લગભગ બને તાલાકી બહારના વિડીયો ઉતારવાના જ ન હોય. કારણ કે આ સમાજમાં અત્યારે આવો પ્રશ્ન ઉદ્ભવે થાય કઈ કોઈ સમાજ વિશે બોલાઈ ગયો અને હકીકતમાં બોલવું ન હોય પણ એવું કઈ બોલાઈ ગયું હોય તો પ્રશ્ન ઉદ્ભવે. બાકી તો
આપણે અવનવા બ્લોગ આવ્યા રહે. આપણે ફર્સ્ટ ક્લાસ બ્લોગ બનાવતા જ રહીશું. અને ફર્સ્ટ ક્લાસ ખેતીવાડીના બ્લોગ જોવા હોય, ખેતી વિશે કઈ પણ માહિતી લેવી હોય તો આપણે પરેશભાઈ મહેતાની ચેનલ છે તો એને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારી ચેનલનું નામ? અમારી ચેનલનું નામ છે દેવાંશ એન્ડ ફેમિલી. દેવાંશ એન્ડ ફેમિલી મેન્શન થઈ જાય. અને હું મેન્શન કરી દઈ કે પ્લસ બેની ચેનલ જ તમને દેખાય કે પરેશભાઈ મહેતાની ચેનલ પણ નીચે દેખાય, મારી ચેનલ પણ દેખાય. જેટલા લોકોને બે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. એક નહીં, તમે બે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારે જોડાજો. ફર્સ્ટ ક્લાસ બ્લોગ ને વિડીયો મૂકતા રહે. હું નીચે બેની ચેનલ આવી જાય. તો હાલો હવે આપણે પાસે રેગ્યુલર કાલથી બ્લોગ ચાલુ કરી દેવું. આ વિડીયોને આપણે અહીંયા આરંભ કરીએ અને બાકી અમે થોડીક વાતો ચીતું કરીએ. બાકી અવનવા તો અમે આવતા રહેતા હોઈએ અહીંયા. સારું, હાલો તો મળીએ હવે.